જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંધુની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરના ભાગલથી ચોક બજાર કિલ્લા સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંધુની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરના ભાગલથી ચોક બજાર કિલ્લા સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। ભારતીય સેનાની તર્જ પર આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે લીલી ઝંડી આપી હતી। આ પ્રસંગે પાટીલે કહ્યું કે ભારતીય સેનાએ ખૂબ જ બહાદુરીથી ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનના આંતરિક વિસ્તારોમાં પ્રવેશ કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાઇલોનો વરસાદ કર્યો અને સેંકડો આતંકવાદીઓને ઠાર કર્યા। ઓપરેશન સિંદૂર ભારતના લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે। આતંકવાદીઓ માટે આશ્રય સ્થાન એવા પાકિસ્તાન પર હુમલો કરીને ભારતીય સેનાએ વિશ્વને તેની અપાર શક્તિ અને ક્ષમતાનો પરિચય કરાવ્યો છે। મોટી સંખ્યામાં લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી આકાશ ભરાઈ ગયું હતું। આ યાત્રામાં સાંસદ પ્રભુ વસાવા, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, સંયુક્ત કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરો, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ભૂતપૂર્વ સૈનિકો, વિવિધ NGO, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, શિક્ષકો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, સંતો અને મહંતો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। જે ચેલેન્જ આપી હતી, જે વોર્નિંગ આપી હતી, એ ઓપરેશન સિંદૂર દ્વારા એમણે પહેલગામનો બદલો લીધો છે। સાથે સાથે પાકિસ્તાનને જે આતંકવાદીઓને મદદ કરે છે એમને પણ સબક શીખવાડ્યો છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે અને આપણી સેનાએ જે રીતે સંયમ સાથે ટાર્ગેટને પૂરો કર્યો, આપણા દેશમાં બનેલા હથિયારો દ્વારા ભવ્યથી ભવ્ય વિજય મેળવીને દુનિયાના તમામ દેશોને ભારતની તાકાતનો પરચો બતાવ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કહ્યું હતું એ એમણે પૂરું કર્યું। જે દેશના લોકોની અપેક્ષા હતી અને જે જરૂરિયાત હતી એ સમય પર નિર્ણય કરીને મોદી સાહેબે જે આખા દેશના લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે। આવા અનેક હુમલાઓ અનેક વાર થયા છે, પરંતુ આ વખતે આખા દેશનો એક વાતાવરણ બન્યું હતું કે કંઈક કરવું જોઈએ, મોદી સાહેબે કંઈક મોટું કરવું જોઈએ અને મોદી સાહેબ હતા એટલા માટે એમને વિશ્વાસ પણ હતો અને અપેક્ષાઓ પણ હતી। આજે દેશના તમામ લોકોને એક સંતોષની ભાવના છે અને આવા ઓપરેશન સિંદૂર દરમિયાન અને પહેલગામના બનાવ પછી આખા દેશના તમામ સમાજના લોકોએ એક થઈને બતાવ્યું છે દુનિયાને કે ભારતમાં રહેવાવાળા તમામ વ્યક્તિઓ એક છે। એની સામે કોઈ પણ મુશ્કેલી આવશે તો અમે એક થઈને લડીશું। એ મેસેજ પણ આજે આખા દુનિયાને દેશના લોકોએ આપ્યો છે। એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ। મોદી સાહેબના નેતૃત્વમાં સેનાએ જે દુનિયાને પરચો બતાવ્યો અને આતંકવાદીઓનો જે ખાત્મો કર્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને દેશના તમામ સમાજના તમામ લોકોએ જે એકતા બતાવી અને તાકાતનો પરચો બતાવ્યો દુનિયાને, એના માટે દેશવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કરું છું। સંકલ્પ લીધો હતો જ્યાં સુધી બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં, નથી લીધો।